પેસ્ટ જે બાકી રાખ્યું છે એ પેસ્ટ નાખી દઉં છું એટલે સરસ મજાનો સ્વાદ આવી જાય આમાં. તો જો આપણી બીરબલ ખીચડી બનીને તૈયાર છે ને આમાં થોડો થોડો રસો પણ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર, જય સિયારામ. તો કેમ છો બધા? મજામાં નહીં? તો વાંધો નહીં ને સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને અટાણે ઘડિયાળમાં 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજ તો જો 10 વાગ્યાને તમારું બધું કામે થઈ ગયું છે. અને મેં નાઈ પણ લીધું છે કારણ કે આજ ઠંડી ઓછી હતી એટલે હું સવારમાં વહેલી ઉઠી ગઈ હતી. એટલે જો આજ મટાણમાં નાઈ લીધું, નકર છે ને બપોર પછી નાવ કારણ કે ઠંડી બહુ હોય ને એટલે. તો જો હજી મારે ઘૂંચી કાઢવાની બાકી છે. અને આજ એમ કહેવાય ને કે આજ તો છે ને ઠંડી હાવ ઓછી છે. એટલે ઠંડી ઓછી હોય તો કામે બધું ફટાફટ થઈ જાય. અને ઘણું કામ એવું હોય કે બપોર પછી કરી ટાઈટનું. તો આજ તો જો મેં સવારમાં નાઈ લીધું, બપોર પછી નાવાનું હોય એટલે મેં અટાણે જ નાઈ લીધું. બપોર પછી કરવાનું છે મારે ઘઉંનું દળવું એટલે મેં અટાણમાં નાઈ લઉં એટલે બપોર પછી કાંઈ ઉપાધિ નહીં. તો હાલો ફટાફટ ઘૂંચ કાઢી લઉં. અને ઘૂંચને કાઢી લઈને એવું કરીને ત્યાં મને એમ છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય તો ફટાફટ ઘૂંચ કાઢી લઉં. બેઠો જો ડોકું કાઢે. સાયકલમાં ન મારતા, નકર સાયકલ રુદુ જો કેવો સડીને બેસી ગયો. અહીંયા શું છે રુદુ? લાકડા નીચે કાંઈક છે કા રુદુ? કૂતરું બેઠું છે, કૂતરું જો ખાડો કરીને. પપ્પા જાય છે હવે મારો આગળ. પપ્પાને જરાય ન ગમે કૂતરું. તો આ રુદુ હોય ને એટલે બીક લાગે, બાકી તો ભલે ને બે હે એનો વાંધો નહીં. કા રુદુ જો ઓલા લાકડા નીચે છે. એ થોડો કેમ નો એને ત્યાંથી ક્યાંય લાગે એમ જ નથી. સાયકલ ભાંગી નાખતા નહીં, એ નીચેથી જ મારવું પડે. આ બાજુ જો, આ બાજુ પપ્પા મારું તો મારું નીકળે. મારો મારો કૂતરાએ તો હેરાન કર્યા હાવ કા. વાહે થોડે નહીં હો ક્યાંક એ નીકળી કૂતરી છે એ સે ગલુડિયા નથી ને. જગ્યા પણ એમ કહી રહ્યો રેવાની. જો આ રુદુ હાટું બીક લાગે કા રુદુ? નકર તો ભલે ને વી કા રુદુ. બની ગયું છે જો જમવાનું. હાલો બપોરા કરવા બધાય. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં હાઈના હાથ. અને મારે જે બનાવવાની છે બીરબલ ખીચડી. તો જો મેં એના માટે બધી સામગ્રી અહીંયા તૈયાર કરી લીધી છે. બટેટા, ડુંગળી, ટમેટા, ફુલાવર, મરચું, આ બે ટીંડોરા હતા. અને અહીંયા લીધી છે ખીચડી. ને આ છે મેગી મસાલો, ને આ છે લીમડો. અને હવે એક આદુ અને લસણ બેનું ક્રશ કરવાનું છે. તો હાલો હું ફટાફટ ક્રશ કરી નાખું. તો ચાલો જો મેં છે ને ખીચડી બનાવવા માટે બધા મસાલા તૈયાર કરી લીધા છે. આ જે શાકભાજી ઘરમાં હતું એ બધું શાકભાજી સુધારીને રાખી દીધું છે. આમાં છે ડુંગળી, બટેટા, ફુલાવર અને ટીંડોળા છે. અને શાકભાજી મારે તો કાંઈ નહોતું, બાકી તમે આમાં બધું શાકભાજી નાખી શકો. જેમ કે વટાણા, વાલ, રીંગણા, ગુવાર, બધું શાકભાજી અને બધું કઠોળે નાખી શકો. અને જો અહીંયા મેં આદુ, મરચાં, લસણની પેસ્ટ એ બનાવી નાખી છે. અને આમાં ટમેટું, લીમડો, લીંબુ અને આ રેગ્યુલર આપણે જે મસાલા યુઝ કરતા હોય એ બધા મસાલા છે. અને આ આખો મસાલો છે. ને આ છે મેગી મસાલો. અને ખીચડી પણ મેં ધોઈને રાખી દીધી છે. અને જો તેલે ગરમ મૂકી દીધું છે. આખરી તેલ આવી જાય એટલે વઘાર કરી નાખું. તો જો તેલે આવી ગયું છે. બધાની પહેલાં છે ને આખો મસાલો નાખી દઉં, કારણ કે ધીમું તેલ આવે ને એટલે ધીમા તેલમાં પાકવા દેવાના છે આ મસાલા, એટલે સ્વાદ સારો આવે. અને પછી નાખવાનો છે લીમડો. તો જો લીમડો નાખી દીધો મેં. અને હવે નાખવાનું છે આદુ, લસણ ને મરચાંનું પેસ્ટ. તો જો મેં છે ને પેસ્ટ નાખી દીધું છે. અને હવે નાખી દઉં હિંગ. અડધું જ નાખ્યું, અડધું રાખ્યું છે. એ પછી પાછું માથેથી આપણે ડુંગળીને બધું નાખી દઈને પછી નાખવાનું છે. તો હવે નાખવાનું છે આ બધું શાકભાજી નાખવાનું છે. તો નાખી દઉં. જો શાકભાજી મેં નાખી દીધી. આ એટલું પેસ્ટ જે બાકી રાખ્યું છે એ પેસ્ટ નાખી દઉં છું એટલે સરસ મજાનો સ્વાદ આવી જાય આમાં. અને હવે આ છે ને થોડુંક તેલમાં પાકે ને, થોડુંક તેલમાં પાકવા દેવાનું છે. તેલમાં પાકી જાય ને એટલે ટમેટું નાખવાનું છે. ટમેટું થોડીક વાર પાકી જાય ને પછી નાખવું. નકર ટમેટું નાખી દઈએ ને તો કોઈ વાતે પાકે નહીં, એટલે હવે થોડીક વાર રહીને પછી ટમેટું નાખવાનું છે.
અને મીઠું છે ને બધાની પહેલાં નાખવાનું છે એટલે સરસ મજાનું શાકભાજીમાં બધું ચડી જાય ને સ્વાદ મીઠાનો સરસ મજાનો બેસી જાય. જો આમાં મસાલા નાખ્યા છે ને એટલે સુગંધ બહુ મસ્ત આવવા માંડી છે આમાં. પાકી ગયું છે એટલે હવે ટમેટું નાખી દઉં. અને હવે નાખવાના છે બધા મસાલા. પહેલાં તો છે ને હળદર થોડીક વધારે નાખી કારણ ખીચડી છે એટલે. હવે નાખવાની છે ચટણી. તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની. તો જો અમે છે ને મસાલા નાખીને હલાવી નાખ્યું છે ને હવે નાખવાનો છે મેગી મસાલો. તો હવે મેગી મસાલો નાખી દઉં એટલે તો જો મેગી મસાલો નાખી દીધો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું બન્યું છે. સુગંધ એક નંબર આવે છે આમાંથી. અને થોડોક રેગ્યુલર આપણે જે વાપરતા હોય એ ગરમ મસાલો નાખી. હવે નાખવાની છે થોડીક ખાંડ. અને હવે નાખવાની છે ખીચડી. અને હવે નાખવાનું છે પાણી. જો ખીચડી તો મેં નાખીને હલાવી નાખ્યું છે ને હવે પાણી નાખી દઉં. પાણી થોડુંક વધારે નાખવું છે કારણ કે ખીચડી છે એટલે ઢીલી રાખવાની છે એટલે પાણી વધારે નાખવું. અને હાવ બધાયની છેલ્લે નાખવાનું છે લીંબુ એટલે ખાટી મીઠી થાય ખાંડ નાખીને એટલે. જો લીંબુ નખાઈ ગયું છે ને હવે આપણે છે ને કુકરને કરી દેવું બંધ એટલે 1-2 સીટીમાં ખીચડી પાકી જાય. તો જો મેં છે ને કુકર બંધ કરી દીધું છે. હવે આપણી 1-2 સીટી થાય ને એટલે ખીચડી આપણી બનીને કમ્પ્લીટ થઈ જશે બીરબલ ખીચડી. અને આ બાજુ જોવો રુદુએ કામ વધાર્યું છે, કામ વધારીને બેઠો છે. હાબુની પેટીમાં જેટલા હાબુ હતા ને બધાય બહાર કાઢી લીધા છે. આ શું કર્યું હે? શું કર્યું? ટ્રેન ગાડી બનાવી. ટ્રેન ગાડી બનાવી રુદુએ જોવો. બેસી જાવે ટ્રેન ગાડીમાં. કઈ બાજુ જવું ટ્રેનમાં બેસીને? તો જો આપણી બીરબલ ખીચડી બનીને તૈયાર છે ને આમાં થોડો રસો પણ છે કારણ કે આ બીરબલ ખીચડીમાં થોડોક રસો રાખવાનો હોય એટલે ખાવાની મજા આવે. અને ખીચડી તો છે ને 15 મિનિટ પહેલાં જ પાકી ગઈ હતી પણ મેં છે ને ખોલ્યું નહોતું કુકર કારણ કે આમ થોડીક કાચી હોય ને તો વરાળમાં બફાઈ જાય એટલે મેં હમણાં જ ખોલ્યું છે. અને હવે આની સાથે જ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરવાનો છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો. જય માતાજી. ગુડ નાઇટ.